વેલકમ ટુ વાતચીત વિથ ખુશાલી. મને ઘણીવાર કંઈ ઓકલ્ટ હોય તો આશ્ચર્ય અને આકર્ષણ થાય. ઓકલ્ટ મતલબ વિજ્ઞાનથી ના સમજી શકાય એવું, રહસ્યાત્મક અને ઓકલ્ટ સાયન્સમાં ઘણા વિષયો આવે અને આજે એના એક વિષયને એક્સપ્લોર કરવા માટે આઈ એમ રિયલી એક્સાઇટેડ. એટલે આજે આપણે સ્મિતા મેમ ઝાલા સાથે વાતચીત કરીશું, જેમને પહેલેથી જ ઓકલ્ટ સાયન્સમાં રસ છે અને એમણે ન્યુમેરોલોજી, ટેરો કાર્ડ રીડિંગ, રિસ્ટવોચ એનાલિસિસ અને રેકી હિલિંગમાં ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને એમાં એક્સપર્ટીઝ મેળવેલી છે. અને આજે તેઓ ન્યુમેરોલોજીના અલગ અલગ પાસાઓને ઉજાગર કરશે. તો શરૂ કરીએ. કેમ છો સ્મિતા મેમ? બસ એકદમ મજામાં. તું કેમ છે? બસ મજામાં. તો મારે થોડાક ક્વેશ્ચન્સ છે ન્યુમેરોલોજીના રિગાર્ડિંગ, તો શરૂ કરીએ? ચોક્કસ ચોક્કસ. ઓકે, તો ન્યુમેરોલોજી એટલે શું મેમ? અચ્છા, ન્યુમેરોલોજી એટલે એ કે સંખ્યા, જન્મ તારીખ અને વ્યક્તિના નેમ નંબરથી આપણે જાણી શકીએ કે જે તે વ્યક્તિની પર્સનાલિટી કેવી હશે. ફોર એક્ઝામ્પલ કે એનો નેચર કેવો હશે, એનું કે ને કે બીજા સાથે એનું વર્તન કેવું હશે, એની રિલેશનશિપ કેવી હશે, ઘણી બધી વસ્તુને આપણે જાણી શકીએ એ વ્યક્તિની ડેટ ઉપરથી, એના નેમ નંબર ઉપરથી. એટલે ન્યુમેરોલોજી આખા એક કે અંકની આજુબાજુ ગોઠાયેલું એક ઝાડું છે. ઓકે ઓકે ઓકે. અને દરેક નંબરને વાઇબ્રેશન કે એનર્જી હોય એવું મેં સાંભળ્યું છે. તો એક્ઝેક્ટલી કઈ રીતે કોઈ નંબર આપણને અસર કરે? ચોક્કસ દરેક નંબરની એનર્જી હોય. એને આપણે આવી રીતે સમજીએ કે ફોર એક્ઝામ્પલ કોઈ નંબર 1 ની વ્યક્તિ છે. નંબર 1 એટલે એની ડેટ ઓફ બર્થ આવે 1, 10, 19 and 28. કોઈની ડેટ ઓફ બર્થ આ હોય તો એને આપણે 1 નંબરની વ્યક્તિ ગણીએ. તો એ નંબરની વ્યક્તિ ઉપર એનું નેચર એવો હોય કે એનામાં લીડરશિપ ક્વોલિટી હોય અને ડિસિપ્લિન વ્યક્તિ હોય. પછી એ બિઝનેસમેન હોય કે કોઈ બી નાનું કામ કરતો હોય, પણ એનામાં આ ક્વોલિટી તો તમને જોવા મળે જ, કેમ કે એ નંબરની વાઇબ્રેશન છે. એવી જ રીતે નંબર 2 માટે આપણે જોઈએ તો 2 ની ડેટ ઓફ બર્થ છે કે 2, 11, 20 and 29. આ વ્યક્તિ આ તારીખ કોઈ પણની હોય તો એ વ્યક્તિ સેન્સિટિવ હોય અને સાથે સાથે ડિપ્લોમેટિક પણ હોય. તો એ સેમ એવી જ રીતે આપણે નંબર 3 નું પણ જોઈ લઈએ કે 3 નંબરની વ્યક્તિ હોય તો એમાં ડેટ ઓફ બર્થ આવે 3 આવે, 12 આવે, 21 આવે અને 30 આવે. આ જો 3 નંબરની વ્યક્તિ હોય તો એ નોલેજેબલ હોય અને મહત્વકાંક્ષી પણ હોય. અને મહત્વકાંક્ષા એને નોલેજ ગેઇન કરવાની હોય. એને મીન્સ કે એજ કોઈ પણ હોય એને એમ થાય કે હું આ પણ શીખી લઉં, આ પણ શીખી લઉં, આ પણ શીખી લઉં. ઠીક છે, તો હવે આપણે બીજા દરેક નંબરનું જોઈ લઈએ. નંબર 4 છે તો નંબર 4 હોય તો એની ડેટ ઓફ બર્થ હોય 4, 13, 22 and 31. તો આવી વ્યક્તિ કેવી હોય? તો એવી વ્યક્તિ કોઈ પણ હોય, પ્રેક્ટિકલ હોય અને એને ડિસિપ્લિન હોય અને એનું એવું હોય કે એને થોડું પોતાની રીતે કામ કરવું ગમે, કેમ કે ખુદ એટલી પ્રેક્ટિકલ એટલી હોય કે એને બીજાના સાથે મેચ ન થાય, એટલી પોતાની રીતે અલગથી કરવું કામ ગમે અને એકદમ ડિસિપ્લિનથી કામ કરવું. એ આ 4 વ્યક્તિનો સ્વભાવ ગણી શકાય, એની વાઇબ્રેશન ગણી શકાય. ઓકે, 5 નંબરનું પણ જોઈ લઈ. આપણે બધા નંબર જોઈ લઈશું 9 સુધીના. હા, વાંધો નહીં. હા, તો આપણે 5 નંબરનું જોઈ લઈએ. તો 5 નંબરમાં ડેટ આવે છે 5 આવે છે, 14 આવે છે અને 23 આવે છે. આવા લોકોનું કોમ્યુનિકેશન બહુ સરસ હોય અને એ લોકોનું ફ્રેન્ડ સર્કલ મોટું હોય. અને પાછું ફ્રેન્ડ સર્કલમાં એ મેઇન હોય કે એ ન હોય તો કોઈને મજા ન આવે એ ટાઈપનું. તો હા, અને 6 નંબરની જે વ્યક્તિ હોય એમાં ડેટ ઓફ બર્થ આવે છે 6 આવે છે, 15 આવે છે and 24 આવે છે. આવી વ્યક્તિને લક્ઝરી ચીજોનો શોખ હોય, લક્ઝરી ગમતી હોય અને એ પાછા ફેમિલી પર્સન હોય કે એને ફેમિલી સાથે રહેવું વધારે ગમતું હોય. ઓકે, 7 નંબરની વ્યક્તિ એમાં ડેટ ઓફ બર્થ આવે છે 7 આવે છે, 16 આવે છે and 25 આવે છે. આવી વ્યક્તિ છે ને डीप थिंकर હોય. एक्चुअली इसके लिए ऐसा कहा जाता है कि ये बाल की खाल निकाल लेते हैं. પોઝિટિવ વેમાં કહું છું કે એ જ્યાં સુધી રૂટ પર ન જાય ને ત્યાં સુધી એને મજા ન આવે. અને આવા લોકો બેસ્ટ રિસર્ચર બની શકે અને એ લોકોનું ઇન્ટ્યુશન બહુ હાઈ હોય. તો હવે 8 નંબર જોઈએ. તો 8 નંબર માટે ડેટ આવે છે 8, 17 and 26. આવા લોકો હાર્ડ વર્કર હોય અને એની પર્સનાલિટી સ્ટ્રોંગ હોય. સ્ટ્રોંગ કેમ કે આવા લોકોની લાઈફમાં થોડીક હાર્ડશીપ વધારે આવતી હોય એટલે થોડા સ્ટ્રોંગ બની ગયા હોય. એટલે વર્કમાં માને અને કોઈ પણ પરિસ્થિતિ હોય એને સરળતાથી હેન્ડલ કરવું એ 8 નંબરનો મેઇન પેલું છે. તો 9 નંબરનું જોઈએ તો 9 નંબરની ડેટ છે 9,
18 and 27. હમ. જો આ 9 નંબરની વ્યક્તિ હોય તો એ એનર્જેટિક હોય અને એ થોડા દયાળુ હોય. આપણે જોઈ એનજીઓ વગેરે જોઈએ ને તો એમાં 9 નંબરની વ્યક્તિને વધારે ઇન્ટરેસ્ટ હોય. હમ. તો આવી રીતે નંબર આપણની વ્યક્તિને ઇફેક્ટ કરે, કેમ કે નંબરની એનર્જી છે એટલે વ્યક્તિનો નેચર એવો છે. બરાબર? હા, ઇન્ટરેસ્ટિંગ. હા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. હા. અને ન્યુમેરોલોજીની મદદથી મેડમ ઓરા બદલી શકાય કોઈ વ્યક્તિની કે નહીં? હા, એમાં 100% તો ન બદલી શકાય, પણ એને બેલેન્સ કરી શકાય. એકચ્યુઅલી ઓરા બદલવા માટે 4 ફેક્ટર કામ કરે. એક તો આપણા નંબરની વાઇબ્રેશન છે, બીજું છે મેડિટેશન છે, અને ત્રીજું છે યોગ છે, અને ચોથું છે આપણી આજુબાજુનું વાતાવરણ. ઓકે. હા, એટલે આ ચારેય વસ્તુ આપણા જીવનમાં બેલેન્સ હોય તો આપણી ઓરા સ્ટ્રોંગ થઈ શકે અને આપણે કહીએ ને કે એક નેક્સ્ટ લેવલ સુધી આપણે એમાં જઈ શકીએ. અને મેડમ ડેસ્ટિની નંબર કોને કહેવાય? અચ્છા, ડેસ્ટિની નંબર એ છે ને આપણી પૂરી જન્મ તારીખનો જે ટોટલ હોય ને એને ડેસ્ટિની નંબર કહેવાય. આના માટે હું એક એક્ઝામ્પલ દઉં. તો અહીંયા એક આપણે ડેટ ઓફ બર્થ લઈએ કે 21/12/1990. તો એ પૂરી ડેટ ઓફ બર્થ નો આપણે ટોટલ કરીએ ને તો એનો આવે છે 25. એટલે 25 એટલે 5 + 2 કરીએ તો 7 આવે. ન્યુમેરોલોજીમાં કોઈ પણ 2 નંબર આવે ને 2 ડિજિટ ને 1 ડિજિટમાં લાવવાનો એક નિયમ છે. એટલે આ વ્યક્તિનું આપણે જો એની ડેટ ઓફ બર્થ પ્રમાણે જોઈએ ને તો આ વ્યક્તિનો નેચર એવો હોય કે વ્યક્તિ બહુ નોલેજેબલ હોય, એને નવું નવું શીખવાની કે ને કે ખેવના રહીએ, અને એનો ડેસ્ટિની નંબર 7 છે એટલે એનો એકચ્યુઅલી લાઈફ પર્પઝ છે. તો એનો લાઈફ પર્પઝ શું હોય? તો લાઈફ પર્પઝ એવો હોય કે જે કાંઈ શીખ્યું છે ને એનો પૂરેપૂરો નિચોડ બીજાના જીવનમાં પ્રકાશ લાવવા માટે કરે. મતલબ કે સેવાભાવ વૃત્તિ એની વધારે હોય. પ્લસ આ લોકોને ઇન્ટ્યુશન બહુ હાઈ હોય, અને જો આ મેડિટેશન કરે તો બીજા લોકોને જેવો એક્સપિરિયન્સ થાય ને એના કરતાં આ લોકોને બહુ ડીપમાં થાય અને જલ્દી થાય. એટલે ઇન શોર્ટ આપણે જોઈએ તો આ ડેટ ઓફ બર્થની ડેસ્ટિની 7 છે. એટલે એનો મતલબ એ છે કે આ વ્યક્તિ નોલેજ થ્રુ બીજાના જીવનમાં રોશની લાવે, એ એનો લાઈફ પર્પઝ છે. ઓકે ઓકે ઓકે, વન્ડરફુલ મેમ. અને મેમ થોડું મોબાઈલ ન્યુમેરોલોજી વિશે જાણવું હતું, તો થોડું શેર કરશો? ચોક્કસ. એકચ્યુઅલી મોબાઈલ ને અમે છે ને બધા ન્યુમેરોલોજીસ્ટ એવું કહે કે મોબાઈલ એટલે અલાદીન કા ચિરાગ. કેમ કે આપણી પાસે મોબાઈલ 24/7 આપણી પાસે જ હોય, અને આપણે રાત્રે સૂઈએ તો સાઈડ ટેબલમાં હોય. એટલે જો મોબાઈલ નંબર આપણો બરાબર ન હોય, આપણી ડેટ ઓફ બર્થ સાથે મેચ ન હોય તો એ ઘણા બધા હર્ડલ આપણને આપે. કેમ કે મોબાઈલ નંબર આપણે દરેક પેલું અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને જે કાંઈ પણ હોય આપણે મોબાઈલ થ્રુ જ કરીએ છીએ ને. અત્યારે આપણે આ વાતચીત કરીએ છીએ તો એ પણ મોબાઈલ થ્રુ જ કરીએ છીએ. એટલે મોબાઈલ નંબર સારો હોવો ખૂબ જરૂરી છે. જી. અને મેમ 2026 નું વર્ષ ચાલી રહ્યું છે, તો આ ન્યુમેરોલોજી પ્રમાણે બધા આંકડાઓનો સરવાળો શું થાય અને આ વર્ષ આપણા બધા માટે કેવું રહેશે? અચ્છા, ન્યુમેરોલોજી આ 2026 નું વર્ષ આપણે જોઈએ તો એનો ટોટલ સરવાળો થાય છે 10, એટલે નંબર 1. અને બીજું કેટલીક વખત કોઈ ન્યુમેરોલોજીસ્ટ એવું પણ કરે કે ફૂલ ડેટ જોઈ કે 2026 પણ ગણીએ તો એનું 1 થાય છે, અને ખાલી 26 આપણે કાઉન્ટ કરીએ તો એનું 8 થાય છે. તો એનો મતલબ એ છે કે આ વર્ષમાં દરેક રીતે આપણે ન્યૂ બિગનિંગ જોવા મળશે. મીન્સ કે ને કે જે પાછળની જે સિસ્ટમ હોય એમાંથી લોકો બહાર આવતા જોશે. ગવર્મેન્ટના નિયમમાં આપણે ચેન્જીસ જોઈશું. હમણાં જ મેં એક ક્યાંક રીડ કર્યું હતું કે કોઈ સ્કૂલમાં એના સિલેબસમાં પણ ચેન્જ કરવાનું વિચારે છે. એટલે મેક્સિમમ ચેન્જીસ આપણે 2026ના વર્ષમાં જોઈશું. અને કોઈ પણ ન્યૂ બિગનિંગ કરવાનું વિચારતા હોય તો એ લોકોને સક્સેસ મળશે, પણ હાર્ડ વર્ક થ્રુ. એટલે કહેવાય ને કે ઘણા લોકો વિચારતા હોય કે મારે કંઈક નવું કરવા માંગુ છું, નવું કરવું છે, તો એના માટે હું કહીશ કે બસ કર ડાલો, સોચો મત, ક્યોંકि ये इज राइट टाइम है. ઓકે. મહેનત તમારે કરવી પડશે તો તમે સક્સેસ જશો. એટલે આ વર્ષ ન્યૂ બિગનિંગ માટે બહુ સારું છે. ઓકે ઓકે. અને મેમ આ વિદ્યા શીખતી વખતે અને પછી એની પ્રેક્ટિસ કરતી વખતે વ્યક્તિએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
અચ્છા, આ વિદ્યા શીખતી વખતે અને પ્રેક્ટિસ કરતી વખતે એક તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે શીખ્યા છે એ ઉપરાંત થોડુંક ખુદનું રિસર્ચ પણ જરૂરી છે. કેમ કે ન્યુમરોલોજી એવું છે કે તમારી અત્ર તત્ર સર્વત્ર નંબર જ છે અને એની સાથે જ તમારે ડીલ કરવાની છે. એ કઈ રીતે? ધારો કે આપણી જન્મ તારીખ છે, મરણ તારીખ છે, આપણી મેરેજની તારીખ હોય છે, આપણો મોબાઈલ નંબરનો ટોટલ હોય છે, પિન નંબર હોય છે, ઓટીપી નંબર હોય છે, એકાઉન્ટ નંબર હોય છે, હાઉસ નંબર હોય છે, વ્હીકલ નંબર હોય છે. એટલે નંબરની વચ્ચે આપણે ઘેરાયેલા છીએ. એટલે બધાનું બેલેન્સ કરી અને પછી આપણે રિસર્ચ કરવાનું કે આ અત્યારે કોઈની લાઈફમાં ધારો કે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તો એને કયા કયા નંબરે ઇફેક્ટ કરી કે એની લીધે આ પ્રોબ્લેમમાં ફસાયેલો છે. એટલે એ બધું એને પર્સનલ થોડુંક પણ રિસર્ચ કરવાનું તો એને બહુ ફટાફટ સમજાઈ જશે. ઓકે. અને એક ક્વેશ્ચન મને એ પણ થાય કે ફૂડમાં કંઈ ધ્યાન રાખવાનું જો આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ તો? નહીં, ફૂડમાં તો એ ધ્યાન રાખવાનું કે છે ને કે જેવો અન્ન તેવું મન. એટલે તમે સારો જ લેશો, સાત્વિક ફૂડ લેશો તો તમારું મન ડિસ્ટર્બ ઓછું થશે અને ઓરા પણ આપણી ફૂડ થ્રુ આપણે થોડીક ઇન્હેન્સ કરી શકીએ. એટલે બસ પેલું ન ખાવ, ફાસ્ટ ફૂડ ન ખાવ પડે એવું નથી કે નથી જ ખાવાનું. વન ટાઈમ તો ખાઈ લેવાનું, બટ બને ત્યાં સુધી ફોલો કરવાનું. ઓકે. અને મેમ આજે અક્ષય તૃતીયા છે તો આજે કોઈ અમને મની રેમેડી શેર કરશો? ચોક્કસ. એના માટે છે ને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લેવાનો અને એ ફોટાની બેક સાઈડ ગ્રીન પેન અથવા તો માર્કરથી ઇન્ફિનિટીનો સિમ્બલ બનાવવાનો. અને એ સિમ્બલની નીચે એક નંબર લખવાનો છે. એ નંબર છે 986115. ઇન્ફિનિટી સિમ્બલ બનાવો, એની નીચે આ નંબર લખવાનો છે. હું પાછું રિપીટ કરી દઉં છું, 986115. બરાબર છે? એ લખીને રાખી દેવાનું. પછી એક માટીનું પાત્ર લેવાનું. માટીનું ન હોય તો જે કાંઈ તમે ચાંદીનું કે જે કાંઈ પૂજામાં આપણે કોઈ પાત્ર હોય ને એ પાત્રમાં એ ફોટો રાખી દેવાનો. એના ઉપર 3 હળદરની ગાંઠ મૂકવાની. પછી 1 ચમચી પીળી સરસવ રાખી દેવાની. એના ઉપર થોડા તાંતણા રાખી દેવાના કેસરના અને એક કપૂરની ટીકડી રાખી દેવાની. આ બધું રાખી દેવાનું અને પછી એક મંત્ર બોલવાનો છે, શ્રીમ શ્રીમ શ્રીમ. ઈ 108 ટાઈમ એ મંત્ર બોલવાનો. બરાબર છે? 108 વાર? હા, 108 વાર. ઓકે. બાજુમાં એક ગ્લાસમાં પાણી રાખી દેવાનું અને આ મંત્ર અને સાથે દીવો બત્તી એ બધું કરવાનું. એ આ બધી સામગ્રી ઉપર આપણે ધૂપ દીવો એ મેં બતાવવાનો. અને આ મંત્ર બોલી ત્યારે પાણી પણ બાજુમાં રાખી દેવાનું. આ મંત્ર થઈ જાય એટલે પછી એક ગ્લાસ જારમાં, એટલે કાચની જે બોટલ હોય ને જેનું ઢાંકણું હોય એવી રીતે કાચની બોટલમાં આ બધી સામગ્રી ભરી દેવાની અને બોટલનું ઢાંકણું બંધ કરી દેવાનું. અને પછી આ જારને તમારે મંદિરમાં જગ્યા હોય તો મંદિરમાં રાખો અથવા તો મંદિરની આપણે સામગ્રી રાખી ત્યાં પણ રાખી શકો, પણ એવી જગ્યાએ રાખવાની છે કે જ્યાં લોકોનું ધ્યાન ના જાય અને ઈસ્ટ ડાયરેક્શન હોવી જોઈએ. ઓકે. હા, અને આ સામગ્રી તૈયાર થઈ ગઈ. તમે ગ્લાસ જારને રેડી કરી દીધો, પૂજામાં તમે મૂકી દીધું. પછી જે બાજુનું પાણી આપણે રાખેલું છે ને એ પાણી આખા ઘરમાં એને છાંટી દેવાનું અને પહેલા થોડું પી લેવાનું અને ઊંચેથી પી લેવાનું અને પછી આખા ઘરમાં છાંટી દેવાનું. આ પ્રયોગ 43 ડેઝનો છે કે 43 ડેઝ આ તમારે પ્રક્રિયાને રિપીટ કરવાની છે. અને 43 ડે પછી તમારે જે ગ્લાસ જાર છે એ તમારું જે મંદિરમાં રાખવું હોય તો ત્યાં અથવા તો ગમે ત્યાં જ્યાં રાખો, કોઈ જોઈ ન શકે એવી જગ્યાએ તમારે આખા વર્ષ માટે રાખી દેવાનો છે. પછી નેક્સ્ટ અક્ષય તૃતીયા આવે ત્યારે તમારે જે અંદરની જે બધી સામગ્રી છે ને એને તમારે જળમાં પ્રવાહિત કરી દેવાની છે. એમાં તમારો ફોટો એમ રહેશે. ફાટી ગયો કે એવો હોય તો પછી તમે નવો રાખી શકો અને એમાં ઇન્ફિનિટી સિમ્બલ બનાવવાનો અને સેમાં કોડ લખવાનો. અને તમારે ગ્લાસ જાર હોય એને તમારે સાફ કરવાની અને પાછું સુકાઈને પાછો એ તમે રીયુઝ કરી શકો અને નવી બધી સામગ્રી ભરવાની અને સેમ પ્રોસિજર 43 ડેઝ કરવાની. આ લગાતાર કરશો એટલે હું એમ નથી કહેતી કે તમારે પૈસાની વરસાદ થઈ જશે, પણ નહીં. જે બ્લોકેજીસ છે, મની બ્લોકેજીસ છે, કામ અટકે છે, આ બધી વસ્તુ ધીરે ધીરે દૂર થતી જશે. તો જરૂર કરજો. ઓકે મેમ, શ્યોર. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. અને આ જે ફોટો છે એ પણ જારમાં જ રાખવાનો ને?
હા, એ જારમાં જ બધું જારમાં રાખવાનું. અને નેક્સ્ટ 1 વર્ષ પછી ધારો કે ફોટો તમારે ખરાબ થઈ ગયો હોય તો પછી નવો રાખી દેવાનો, એવો ફાટેલો કે એવો નહીં રાખવાનો. બાકી બધું વસ્તુ જારમાં રાખવાની. અને 43 ડેઝ તમારે એ જ આ જે કીધી ને એ પ્રક્રિયા સેમ કરવાની કે 43 ડે તમારે જાર હોય પછી જારમાંથી કાઢવાની નથી. એક વખત તમે બધી સામગ્રી જારમાં ભરી દીધી પછી નેક્સ્ટ ડે તમારે શું કરવાનું કે નેક્સ્ટ ડે તમારે ધૂપ દેવો કરવાનો અને જારનું ઢાંકણું ખોલી લેવાનું. ડાબા હાથમાં તમારે જાર રાખવાનો, જમણા હાથથી એને કવર કરવાનું અને શ્રીમ 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 108 ટાઈમ બોલવાનું. પછી ઢાંકણ ઢાંકી દેવાનું અને મંદિરમાં કે બાજુમાં કે જ્યાં જગ્યા હોય ત્યાં તમારે મૂકી દેવાનું. એટલે એવું 43 ડેઝ તમારે પ્રક્રિયા કરવાની છે. રિપીટ. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ મેમ. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને અમને બહુ જ સરળ ભાષામાં તમે સમજાવ્યું એના માટે પણ થેન્ક યુ સો મચ. અને ખરેખર નવું જાણવા મળ્યું વાતચીતમાં અને બહુ જ મજા આવી. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.